જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું આઈટીઆઈ એડમિશન 2024. તો આઈટીઆઈ એડમિશન 2024 નવા સત્ર માટે 24ના માટે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો, ઓનલાઈન ફોર્મ કઈ રીતે મોબાઈલમાંથી ઘરે બેઠા ભરવું, તો તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પર જઈને આઈટીઆઈ એડમિશન 2024 અથવા તો આઈટીઆઈ એડમિશન .ગુજરાત.ગવર્મેન્ટ.ઇન પર એન્ટર કરશો તો પણ આ ટાઈપનું તમને જોવા મળશે. આઈટીઆઈ એડમિશન .ગુજરાત.ગવર્મેન્ટ.ઇન. તો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ, તો તેના ઉપર આપણે ક્લિક કરશું. તેના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. જે આ ટાઈપનું તમને ઇન્ટરફેસ. તો અહીં એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, તો કે જેમને નવું રજિસ્ટ્રેશન કરવું છે તો તેના માટે છે. એના પછી અહીં તમે જોઈ શકો છો ઉમેદવારના ઉપયોગ માટે. જો તમારે નવું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એના પછી અહીં બતાવેલું છે કેન્ડિડેટ લોગિન. જો તમે રજિસ્ટ્રેશન કરી, તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તો તમારે કેન્ડિડેટ લોગિન, તો તમે લોગિન કરી અને તમારે આગળ તમે પ્રોસેસ કરી શકશો. હવે અહીં આપેલું છે કે ઉમેદવારના ઉપયોગ માટે, તો અરજી પ્રિન્ટ કરવા માટે. તો રજિસ્ટ્રેશન થયા પછી મિત્રો તમારે લોગિન કર્યા પછી, તમારું ફોર્મ ભર્યા પછી તમારે અરજીની પ્રિન્ટ કરવા માટે, તમારો રજિસ્ટ્રેશન નંબર જાણવા અને આઈટીઆઈમાં કેટલી બેઠકો ઉપલબ્ધ છે, કેટલી છે, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો પણ તમે જાણી શકો છો. તો મિત્રો, પછી અહીં યુઝર મેન્યુઅલ ફોર ઓનલાઈન ફોર્મ ફિલિંગ, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ફિલિંગ કરવું, તો તેના માટેનું મેન્યુઅલ છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ જો રજિસ્ટ્રેશન કરવાનું, તો મિત્રો અહીં આપણે નવા રજિસ્ટ્રેશન માટે ક્લિક કરશું. તો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીં લખેલું છે આઈટીઆઈ રાઉન્ડ 1 આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટેનું અરજી ફોર્મ સત્ર 2024. આ ફોર્મ ફક્ત અંગ્રેજી ભાષામાં જ ભરવાનું રહેશે. હવે અહીં લેંગ્વેજ ચેન્જ માટે ચૂઝ લેંગ્વેજ, તો અહીં તમે ઇંગ્લિશ પર ટિક કરશો તો તમારી લેંગ્વેજ ઇંગ્લિશમાં આવી જશે, જે અહીં તમે જોઈ શકો છો. હવે મિત્રો, અહીં તમારી પર્સનલ ડિટેલ ભરવાની રહેશે. તો એપ્લિકન્ટ નેમ, એમાં તમારું નામ લખવાનું છે. એના પછી ફાધર્સ નેમ, તમારા પિતાનું નામ લખવાનું. સરનેમ તમારી લખવાની રહેશે. પછી ફૂલ નેમ એઝ પર આધાર, તો આધાર પ્રમાણે તમારું પૂરું નામ લખવાનું છે. હવે મધર નામ, માતાનું નામ લખવાનું છે. એના પછી જેન્ડર, મેલ ફિમેલ જે હોય. એના પછી મધર લેંગ્વેજ, જે તમારી મધર લેંગ્વેજ છે એ. એના પછી રેસિડેન્ટલી એરિયા, તો અહીં તમે અર્બનમાં આવતા હોય તો અર્બન અને રૂરલ હોય તો રૂરલ. તો રૂરલ, તો આ ટાઈપનું તમને જોવા મળશે. અર્બન હોય તો અર્બન પર ટિક કરવાનું. તો હાઉસ નંબર, સોસાયટી, લેન્ડમાર્ક. એના પછી તમારી સિટી, રેસિડેન્ટલી ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તાલુકો, એના પછી તમારે પિનકોડ. એના પછી તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો. મિત્રો, મોબાઈલ નંબર ખાસ તમારો જ એન્ટર કરવાનો રહેશે, કારણ કે જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કે રજિસ્ટ્રેશન કરશો તો તમારે કોઈ પણ માહિતી ઓટીપી આવશે, તો જ્યારે પણ કંઈ પણ માહિતી છે તો તમારા મોબાઈલમાં જ આવશે મિત્રો, અને ઓટીપીથી જ તમે તમારું લોગિન કરી શકશો, અથવા તો અન્ય બીજી કોઈ પણ માહિતી તમને તમારા મોબાઈલ, તેથી તમારો જ મોબાઈલ એન્ટર કરવાનો. એના પછી રીટાઈપ મોબાઈલ નંબર, ફરીથી તમારો મોબાઈલ નંબર. પછી ઈમેલ એડ્રેસ તમારું, તમારી પોતાની ખુદની ઈમેલ આઈડી. એના પછી રીટાઈપ ઈમેલ એડ્રેસ. પછી તમારો ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ. પછી ફોટો આઈડી ડિટેલ, જે તમારે અહીં ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે ચૂંટણી કાર્ડ હોય કે બેંક પાસબુક હોય, જે હોય. એના પછી તમારું રિલિજિયન, જે તમારો ધર્મ. એના પછી તમારી કેટેગરી, તો કેટેગરીમાં તમે સિલેક્ટ કરશો તો આ ટાઈપનું.
જોવા મળશે. એના પછી કાસ્ટ, તો કાસ્ટમાં મિત્રો જનરલ છે, એસસી છે, એસટી છે, EWS. હવે એના પછી અહીં નોંધ આપેલી છે કે બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો જાતિમાં જનરલ EWS સિલેક્ટ કરો. એના પછી તમારે એજ્યુકેશન ડિટેલ, તો એજ્યુકેશન ડિટેલ જે તમારે હોય, તમે SSC 10 પાસ કરેલું હોય તો એનો સીટ નંબર, પછી યર ઓફ પાસિંગ યર્સ SSC, પછી નેમ, તો તમારી જે SSCની માર્કશીટ એ પ્રમાણે જ તમારું નામ લખવું. હવે મિત્રો અહીં લખેલું છે કે 2017થી 2021 દરમિયાન પ્રથમ પ્રયત્ને SSCની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓનો ડેટા અહીં ફેચ થશે. એના પછી અહીં તમે જોઈ શકો છો કે SSCના માર્કશીટમાં દર્શાવ્યા પ્રમાણે કુલ ગુણ અને મેળવેલ ગુણ નાખવા. કોઈ પણ ધોરણ માટે ગણિત અને વિજ્ઞાનના માર્કની એન્ટ્રી ફરજિયાત છે. જો ગણિત અને વિજ્ઞાન વિષયના માર્ક્સ ના હોય તો 1 માર્ક્સ નાખીને આગળ વધવું. મિત્રો કૃપા ગુણ અંદર એન્ટર કરવાના રહેશે નહીં. હવે અહીં બેઝિક ક્વોલિફિકેશન, તો તમારે 10મા પાસ ઉપર કે 9 પાસ ઉપર, 8 પાસ ઉપર જે પ્રમાણે તમે પાસ છો એના હિસાબે તમારે જો 10ના બેઝ ઉપર લેવું કે 9ના બેઝ ઉપર, 8ના બેઝ ઉપર, તો તમે અહીં એન્ટર કરી શકો. હવે યર ઓફ પાસિંગ SSC એક્ઝામ, SSC સીટ નંબર, માર્ક્સ ઓફ ઓબ્ટેન એટલે કે મેળવેલા, આઉટ ઓફ માર્ક્સ કેટલામાંથી મેળવેલા છે, પછી મેથ્સ અને સાયન્સના માર્ક્સ એન્ટર કરવાના રહેશે. હવે માર્ક્સ ઓબ્ટેન ઇન 12 પાસ, તો અહીં તમે સૂચના આપેલી છે કે 12 પાસ ટ્રેડમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો જ SSCના માર્ક્સ નાખવા. જો મિત્રો SSCના થિયરી અને પ્રેક્ટિકલના મેળવેલ ગુણ નાખવા. તો જો 12 પાસ ઉપર તમારે ITI કરવું છે તો જ આમની અંદર એન્ટર કરવા. એના પછી ITI ક્વોલિફિકેશન ફોર ટ્રેડ, ફેશન ડિઝાઇનિંગ, મેડિકલ ઇક્વિપમેન્ટ, મશીન માટેની અહીં આપેલું છે. હવે SSC ઇંગ્લિશ માર્ક્સ ઇફ એડ ચોઇસ ફોર ઇંગ્લિશ સ્ટેનો સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એના માટેનું છે. જો ગ્રેજ્યુએટ હોય તો અહીં. એના પછી ડિક્લેરેશન છે, તો કે અહીં લખેલું છે કે આથી ખાતરીપૂર્વક જાહેર કરું છું કે ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે, અને જો તેમાં કોઈ પણ વિગત ખોટી છે તો મારી ઉમેદવારી રદ પાત્ર થશે, અને એ અંગે નિયામક શ્રી રોજગાર અને તાલીમનો નિર્ણય અંતિમ રહેશે, તે મને બંધન કરતા રહેશે. એનામાં આપણે યસ કરવાનું છે. પછી મિત્રો આ જે કેપ્ચા કોડ છે એ ટાઈપ કરવાનો રહેશે, પછી સબમિટ કરવાનું રહેશે. હવે મિત્રો આ જે માહિતી છે સંપૂર્ણ સાચી ભરવી જોઈએ. ખોટી માહિતી જો થશે તો ફોર્મ તમારું રિજેક્ટ થશે અને તમને પ્રોબ્લેમ થશે. તો જે ખાસ તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે મિત્રો, અહીં જેન્ડર મેલ અને ફિમેલમાં, પછી તમારે માર્ક્સ, ડિસ્ટ્રિક્ટ્સ, તમારો મોબાઈલ નંબર, તો આ રીતે તમારે મિત્રો કમ્પ્લેટ ફોર્મ ભરી અને સબમિટ કરી દેવાનું છે. તો કમ્પ્લેટ આ રીતે ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. તો મિત્રો રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ થયા પછી આ ટાઈપનું તમને જોવા મળશે, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર, તો આ રજિસ્ટ્રેશનનો નંબરનો ઉપયોગ કરી ફોટો અપલોડ અને અરજી કન્ફર્મ કરી શકાશે. એના પછી તમે મિત્રો અહીં કેન્ડિડેટ લોગિનમાં આવી એના ઉપર તમે ક્લિક કરશો તમારો રજિસ્ટ્રેશન નંબરથી, જેમાં તમે બીજી અન્ય પ્રોસેસ કરી શકશો. એના પછી તમે લોગિન કર્યા પછી આ ટાઈપનું તમને જોવા મળશે, જેમાં તમારો ડેટ ઓફ બર્થ અને રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા ડાલી અને લોગિન કરી શકશો. લોગિન કર્યા પછી મિત્રો આ ટાઈપનું તમને જોવા મળશે, તો જેમાં તમારે કન્ફર્મ કરવા માટે જે સૂચનાઓ આપેલી છે. કન્ફર્મ કર્યા પછી મિત્રો અહીં તમારે અપલોડ ફોટો, તો ફોટો કઈ રીતે અપલોડ કરવો તો એના માટેનો છે. તો ફોટો અપલોડ માટેની સૂચનાઓ આપેલી છે, જે તમે જોઈ શકો છો. ફોટો અપલોડ થયા પછી મિત્રો તમને આ ટાઈપનો સક્સેસફુલ મેસેજ આવશે, ફોટો અપલોડ સક્સેસફુલ. એના પછી કન્ફર્મ એપ્લિકેશન, તો મિત્રો આ ટાઈપનું જેમાં તમારે ડેટ ઓફ બર્થ અને રજિસ્ટ્રેશન નંબર નાખી એન્ટર કરીને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. તમારો જન્મ તારીખ નાખીને કન્ફર્મ બટન ઉપર ક્લિક કરતા તો આ ટાઈપનું તમને ડિસ્પ્લે જોવા મળશે, જેમાં
લખેલું છે જે તમે વાંચી શકો છો. એના પછી મિત્રો કન્ફર્મ એપ્લિકેશન વિથ ઓટીપી, તો ઓટીપી આવશે. તો એ ઓટીપી આવ્યા પછી તમે એપ્લિકેશન તમારું કન્ફર્મ કરી શકશો. એપ્લિકેશન કન્ફર્મ થયા પછી મિત્રો આ ટાઈપનું તમને જોવા મળશે, ઇન્ટરફેસ આવશે, જે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. એના પછી મિત્રો જોઈશું તો પ્રિન્ટ એપ્લિકેશન માટે, તો તમારે એની એપ્લિકેશનની પ્રિન્ટ પણ તમે કરી શકશો, જેમાં રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરીને તમે એની પ્રિન્ટ કરી શકશો. હવે કેન્ડિડેટ લોગિન થયા પછી રજિસ્ટ્રેશન ફી ભરવા માટે મિત્રો તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ કરવા રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી આ ટાઈપનું તમને ઇન્ટરફેસ. એના પછી ઓનલાઈન પેમેન્ટ માટે, તો ઓનલાઈન પેમેન્ટ માટે તમારો રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ, એના પછી આ ટાઈપનું તમને જોવા મળશે, જેમાં તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા પછી મિત્રો તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે, જેમાં તમારે નેટ બેન્કિંગની તમારે ભરવાનું રહેશે, જેમાં તમારે બેન્કિંગ જે હોય યુપીઆઈ કે જે અંદર એન્ટર કરી એના પછી આ ટાઈપનું તમને જોવા મળશે, જે તમે પ્રિન્ટ કરાવી શકો છો. જે તમે ફી ભરી દીધી તો તેના પ્રિન્ટ પણ તમે કરી શકો. તો મિત્રો આઈટીઆઈમાં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ રજિસ્ટ્રેશન, ફોટો અપલોડ, ફી પેમેન્ટ કેવી રીતે કરવું, તો તેના વિશે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વિગત મેળવી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.